જોઈ લો ભાઈ, આ વરસાદે કેટલો વિનાશ સર્જી શકે ને તમે જોવો. આ બધા મોટા મોટા ખેતરોમાં ખાતરા પાડી દીધા ભાઈ, નદીઓ હાલતી કરી નાખી હતી. એવા દ્રશ્યો છે અત્યારે તમે ખેતરના જુઓ. હજુ પણ તમને આગળ બતાવું. હજુ પણ તમે જુઓ ભાઈ કે અહીંયા તડકો નીકળ્યો ને છતાં પણ અહીંયા પાણી સુકાણા નથી. એનું કારણ એ જ છે કે વરસાદ. જુઓ ભાઈ, તમને એમ લાગશે કે એટલું બધું કેટલું ખેડૂતોનું નુકસાન. તમે જુઓ તો ખરા, કાંઈ વધવા નથી દીધું ભાઈ. હમણાં તમને બતાવું એક દ્રશ્ય, એ પણ તમે જુઓ. જુઓ ભાઈ, કાંઈ એટલે કાંઈ વધે નહીં. એમાં બધું પૂરું કરી નાખ્યું છે. અને તમે વિચાર કરો કે આ પાણી કેટલી હદ સુધી આવતું હોય છે કે ખાતરા પાડી દે મોટા. ક્યાંથી પાણી આવતું હોય છે ને એટલું બધું તમે જોવો તો ખરા. ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાન છે ભાઈ. તો જુઓ, મારી ઈશુ પણ છે સાથે. ઈશુ, શું ખાશો? ધાણી ખાશો? તો બધાને કહેતો ખરો જો લાઈક કરી નાખો. કહેતો હા. તો ભાઈ, વાડી આવી ગયા છે ને અત્યારે. જો સમય પણ બતાવે છે 4:45 જેવું થયું છે. અને આપણી આ વાડી છે. અને બાકી તમને કપાસિયા બતાવું ને તો ધીમે ધીમે આપણે જઈએ અંદર, કેમ કે અત્યારે તો વાંધો નથી આવે એમ એટલો બધો. વરસાદ રહી ગયો છે, વરાપ નીકળી છે સારામાં સારી, એટલે જવા છે. આ કપાસિયા તો બહુ સારા ઉગી ગયા છે, પણ જ્યાં જ્યાં પાણી ભરાણું ને ત્યાં બહુ વધારે નુકસાની છે. અત્યારે તમે જોયો તો આ કપાસિયા બધા ઉગી ગયા, પણ વચ્ચે થાણું છે ને ભરવું પડે એમ છે આપણે. એટલે એટલીસ્ટ આપણે એકલા નહીં પણ ઓલ ઓવર બધા જ ખેડૂતોને આવી રીતે તકલીફ છે જ ભાઈ, બરાબર. હવે આ એક ખેતરની વાત કરું તો ધીમે ધીમે આપણે ચાલતા જઈએ. અહીંયા ખેતરમાં તમને બતાવતો જાઉં. જો આ બધા તો ઉગી ગયા છે, અહીંયા પણ ઉગી જ ગયા છે કપાસિયા. પછી ક્યાંક ક્યાંક થાણા ગયા છે, પરંતુ જે જગ્યાએ પાણી ભરાણું ને હવે એ જગ્યા તરફ હું તમને લઈ જાઉં. અત્યારે જોવા જાય ને ભાઈ તો વધારે પડતા કપાસિયા વ્યાઈ ગયા છે, એટલે મુસીબતી પ્રમાણે. અને આ કપાસિયા છે ને એ ઉગ્યા કે આપણે ઓલું જે ફૂંકણી અટકાવી ને એના લીધે આ બધા અડબાઓ બધા ઉગી ગયા છે અત્યારે. એટલે અત્યારે જો આવી રીતની છે પરિસ્થિતિ. તો આવી રીતે મુસીબત છે ભાઈ. ને આ મેન જગ્યાએ આવી ગઈ છે. અહીંયાથી તમે જોવો ને તો અહીંયા પાણી ભરાણું. હજુ પણ આગળ જવાય એમને, કારણ કે આપણે આગળ જાય ને ખૂદતા જાય. એટલે આ તમે વિચાર કરો કે 1-1.5 વીઘાના કપાસિયા વ્યાઈ ગયા, એટલે કેવડી મોટી નુકસાની કહેવાય, બરાબર છે. તો આવું રીતનું છે અત્યારે અહીંયા. આ એક આપણે નહીં પણ બધાને આવું છે. જો અહીં બતાવું તમને સ્ટોપલી. તમે જોવો તો અહીંથી આ નદીઓના ધોધ ચાલતા થયા હતા. જો આવા બધા ખાડા પડી ગયા જ્યાં જ્યાં તમે જોવો ને તો બધાને હજી લીલું છે. હે હા, લીલું છે. હા. તો ભાઈ આવી રીતે છે ને નુકસાનની તો વાત જ ન પૂછે એવું છે વાલા બધું અત્યારે. હા, હવે તમને ઓલા ખેતરમાં પણ લઈ જાઉં, ત્યાં પણ નુકસાની આવી રીતે જ છે. બીજી વાત કરું ને ભાઈ, અહીંયા જુઓ આપણે મરચીનો રોપ નાખ્યો છે, પણ લાલેડા અને તેતરો બધા રોપ આખું ગોડી ગયા છે. હવે કેમ ખબર કેવો થાય કેવો નહીં. અને એક જુગાડ પણ લગાવ્યો છે આપણે. જો કદાચ જેટલો રૂપ થઈ જાય ને તો એકાદા ખેતરવા થઈ જાય અને ખાવા પૂરતી કદાચ આપણે મરચાં થઈ જાય એવું છે. પણ હવે આગળ જોઈએ. અને ભાઈ બાકી છે ને જો પવનની વાત કરું તો અત્યારે પવન છે ને બહુ એટલે બહુ જ વિડીયો છે. જુઓ તમે અત્યારે, બરાબર. હા ઈશાની આવે એટલે ભાઈ જો અત્યારે હાલ પૂરતું તો આવું છે બધું, બરાબર. અને એટલી તમને તો હવે છે ને આપણે આપણા બીજા ખેતરમાં જઈએ છીએ. જુઓ અહીંયા પણ હજી તમને ભીનું જ લાગશે, કેમ કે વરસાદ જ એટલો પીડ્યો હતો ને. અને બાકી જો આપણી આ કલમ પણ સારી રીતે કોળાઈ છે, અને તમે અગાઉ આ બ્લોગમાં પણ જોયું હતું. એટલે બધું લીલું છમ થઈ ગયું અત્યારે. અને જો આ ડોલ કાકેડો જોવા ઈ શું ડોલ કાકેડો જોવો જો જેરો એ ડોલ કાકેડો છે. એ અહીંયા હોય જ. તો હવે પણ જો તમને બતાવું છું એટલીસ્ટ બધું. અને આ બધી નારિયેળીઓ બધું લીલું છમ થઈ ગયું છે. અને આમ જો પપ્પા કપાસિયા સોંપે છે. અને વાતાવરણ પણ થોડુંક સારું છે અત્યારે, વરાપ છે એટલે, બરાબર. હવે અહીંયા પણ છે ને ઘણા કપાસિયા વ્યાઈ ગયા. હું તમને બતાવું, બરાબર. આ જોઈ લ્યો તમે. આ જેટલા પણ બધા ઉગ્યા હતા ને એ બધા કપાસિયા વ્યાઈ ગયા.
વચમાં થોડુંક સારું છે, બાકી બે જગ્યાઓમાં તમે જોવો ને ક્યાંય કપાસિયા જેવું નામ નથી. જો બધું એમનેમ સુમસામ. ઓલા ખેતર કરતાં આ ખેતરમાં વધારે પડતું નુકસાની છે. એટલે અને આમ જોવો તો દૂર મારા પપ્પા છે કપાસિયા સોંપે છે. એને હું કહું આગળ હો, હમણાં કહો. ઈશાની ઓલી ડોલ કાકડો જોઈ ગઈ ને તેને બધું કહીશ કે શું કહેવાય. પણ જો અત્યારે હું તમને હા હા ઈશાની બીક લાગે. જો ડોલ નો આવે. તો આ ખેતરમાં તમને પણ બતાવું, આ ખેતરમાં સૌથી વધારે ભાઈ નુકસાની છે, કેમ કે કપાસિયા છે ને ઉગ્યા જ નથી અત્યારે. તમે જુઓ ને તો બતાવું છું, જુઓ તમે અત્યારે તો અહીંયા તમે જુઓ તો આ બધું આખું ખેતર ખાલી છે. હવે આ ખેતરમાં તમે બિયારણ જુઓ તો માથે પડે એવું છે, કેમ કે વરસાદ જ એટલો પડ્યો હતો એના કારણે બધી મોટી નુકસાની આવી છે. એટલે આવી રીતે ભાઈ નુકસાન છે. જો આ ઈશુ આપણે કપાસિયા ઉગે જ નથી. હા ઈશુ નારાજ થઈ ગયા. ડોલ કાકડે જો અત્યારે કવડી જાય તો શું કરવું આપણે, બાકી નારળી તો છે જ ઓલરેડી. અને પપ્પા છે તે આમ બોલી શેઠે છે જે કપાસિયા નાખતા જાય છે, પછી અહીંયા થોડુંક ભલા એટલે આમાં પણ નાખશે. બરાબર. ઇન શોર્ટ કહેવાની વાત એટલી છે કે ભાઈ વરસાદ છે ને એ માપમાં હોય તો વાંધો ન આવે, પણ જ્યારે હદ વટાવી જાય ને એટલે નુકસાન અને વિનાશ જ સર્જાય છે. બરાબર. તો ભાઈ જો આવી રીતે છે ને તમામ ખેડૂતોને નુકસાની છે, કેમ કે આ વખતેનો વરસાદ અને તમે સમાચારોમાં જોતા દેશો, કેમ કે મોટા મોટા સિટીને નથી મૂક્યા તો ગામડાઓની હાલત તો ખરેખર કપોળી છે જ. અને એટલીસ્ટ તમે આપણે એટલું વિચારીએ કે અગાઉ જમીનમાં જેટલો પણ ખેડૂતે ખર્ચો કર્યો હોય અને એ ખર્ચો માથે આવે ને તો પરિણામે ખેડૂતની હાલત છે ને એ દઈને એને કપોળી થઈ જાય. કેમ કે હાલમાં તમે જોવો ને, જોઈ લો ભાઈ પવન અત્યારે બાટી બોલાવે, જેમ કે વ્લોગ બનાવું છું તેમ છતાં પવનની ઝપાઝપી બોલે છે. બરાબર. એટલે એટલું કહેવાનું એ થાય કે અત્યારે તો બધું મોંઘા ભાવના ખાતરો, બિયારણો, દવાઓ નાખીને તમે ખેતી કરો, પણ અંતે ભાવ જ ના આવે તો તમે શું કરવાના. એટલે હાલ પૂરતી ખેડૂતોની એવી હાલત છે અત્યારે. બરાબર. વિશેષ તો વધારે વાતચીત નહીં કરું, પરંતુ જેટલી આપણે નુકસાન છે એટલે બધા તમામ ખેડૂતોને એટલી નુકસાની છે જ. બરાબર. અમારે જો ઈશાની અહીંયા રમે છે. ઈશાની મજા આવે રમવાની. નારાજ થઈ ગયા છે ને, માટી ઓલી ભીની છે ને એ રમવું છે, એનાથી નાના નાના રમકડા બનાવવા છે એને. બાકી બધું તમે બધા વ્લોગમાં જોતા દેશો. તો હાલો ખેડૂત મિત્રો, વધારે તો વિશેષ કઈ વાત નહીં કરું, કેમ કે વ્લોગ મોટો થઈ જાય તો બધાને કંટાળાજનક લાગે. કેમ કે હાલમાં તો જોઈએ ને તો કોઈને આવા વિડીયો જોવા ગમતા નથી, પરંતુ આપણે ખેડૂતના દીકરા છે અને એ પ્રમાણનું કન્ટેન્ટ આપણું છે જ ખેતીને લગતું જ. બરાબર. એટલે વિડીયો બનાવીએ છીએ. તો પ્લીઝ ખેડૂત માટે એક લાઈક કરી દેજો. બીજા વ્લોગમાં મળશું ત્યારે તમને બતાવીશ કંઈક નવું, કેમ કે ત્યાં સુધીમાં તો કપાસ થોડો ઘણો મોટો થઈ ગયા છે ને, ભગવાન મેર કરશે ને તો વધારે ખેડૂત માટે વરસ પણ સારું થાય. ભલે અત્યારમાં સર્વદા મુસીબત છે પણ સારું થશે. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન. કેનાથી રમવું તારે? એનાથી રમવું? રમકડા બનાવવા? હવે ઈશાને જો ભાઈ રમકડા બનાવવાના છે અન્યથી. હો એમ